બ્રેડ છે એમાં હેલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. આજે આપણે બનાવવાનું છે કંટોલા પનીરનું શાક. તો વિડીયોમાં બના રહેજો. હવે આપણે પેલા બનાવી લઈએ પનીર બનાવી લઈએ. આપણે તો આ છે દૂધ, ગાયનું દૂધ છે એટલે પનીર તો કઈ બહુ સાચું બનશે ને. આપણે પેલા પનીર બનાવી લઈએ. આપણે બનાવવાનું છે પનીર. આપણે થોડીક વાર આ દૂધ ને હલાવવાનું છે, 4-5 મિનિટ ઘાટું થઈ જાય એટલા માટે. હવે આપણે થોડીક વાર હલાવ્યું. હવે આપણે આમાં લીંબુ નાખી દઈએ. લીંબુ નાખવાથી છે ને આ દૂધ ફાટી જાય. દૂધ ફાટી જાય એટલે આપણે પનીર એનું બની જાય. આપણે આખું લીંબુ નાખી દેવાનું. તો મિત્રો, તમે પણ તમારી ઘરે આવી રીતે પનીર બનાવીજો. જોરદાર પનીર બને છે. મિત્રો, આપણું પનીર બની ગયું છે. હવે આપણે ગેસ કરી દઈએ બંધ. ગેસ બંધ કરી અને હવે આપણે આમાં આ એક કપડું, સારું કપડું રાખવાનું છે. એમાં આપણે પનીર આ પાણી બધું નીસવી દેવાનું છે. આપણે રાખી દઈએ. પાણી બધું નીસરી જાય. આ એક ડીશ રાખી છે જાળી. આપણે આમાં બધું પાણી નીકળી જાય. શું એમ ફોન ને કરે બેટું? જો આ છે પનીર. હવે આપણે આની પોટલી વાળી લેવાની છે પનીરની. પોટલી વાળી અને એમ નીચોવી લેવાનું છે. જે પાણી હોય ને પનીરની આપણે પોટલી વાળી દીધી છે. હવે આની માથે આપણે કંઈક વજન મેકી દઈએ એટલે બની જાય. ગમે એ પથ્થર કે ગમે કોઈ પણ વસ્તુ વજન વાળું મેકી શકવી. આપણે હવે બાઈકો મેકી દઈએ છીએ. એમાં આપણે મેકી દઈએ વજન વાળું છે તાળું તો એ મેકી દઈએ. આપણે આ મેકી દીધી. ખાવાનું કંટોલા જો તો આપણે અહીંયા કણે ગીરમાં કંટોલા બહુ. તો તમારે ત્યાં કંટોલા ન થતા હોય તો અમારે ત્યાં આવી આવજો. આપણે બનાવીશું ભરેલા કંટોલાનું શાક. તો મિત્રો, હવે આપણે કંટોલાને આમાંથી બી કાઢી નાખ્યા છે ને સુધારી લીધા છે. કમ્પ્લીટ થઈ ગયા છે ને ગરમ પાણીમાં થોડોક બાફી નાખવાના છે. થોડીક વાર જ રહેવા દેવાના છે ત્યાં એ પકાઈ જાય. એટલે આપણે નાખી દઈએ આમાં એક લોટો પાણી નાખી દઈએ અને હવે આપણે આમાં કંટોલા નાખી દઈએ. મિત્રો, આપણે કંટોલા પાછા મેકી દીધા છે. એમાં થોડુંક આપણે નાખશું મીઠું, થોડુંક નાખી દેવું. થોડીક વાર આપણે એને મિત્રો ઢાંકી દઈએ અને કંટોલા બફાય છે તો આપણે મસાલો તૈયાર કરી દઈએ. સવાણું છે, ગાંઠિયા છે. તો મિત્રો, સવાણું ગાંઠિયા અને આ છે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે. આમાં એ આપણે ખાંડી લીધી છે. લસણવાળી ચટણી કરી લીધી છે. લીંબુ જોવે આપણે આને ખાંડી લીધી. હા એટલે હવે આપણે સવાણું છે, સવાણું કાઢી નાખવાનું. હવે આપણે આ સવાણું ખાંડી નાખવાનું. તો મિત્રો, આપણા કંટોલા પણ બફાઈ ગયા છે. આપણે જોઈ લઈએ. કંટોલા બફાઈ ગયા સરસ રીતે. કંટોલાને આપણે એક ડીશમાં કાઢી લઈએ. પછી આમાં આપણે નાખી દઈએ ચટણી.
થોડુંક આમાં નાખી દઈએ મીઠું. હવે આ આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે, પેસ્ટ નાખી દઈએ. થોડીક નાખી દઈએ આપણે હળદર. તેલ. લક્ષ્મી મસાલો નાખવાનો છે એમાં. આનો સ્વાદ બહુ સરસ આવે લક્ષ્મી મસાલાનો. હવે આપણે લક્ષ્મી મસાલો નાખીએ. મસાલો છે. હવે આપણે કંટોલાને આવી રીતે ભરી લેવાનું છે. કંટોલા આપણે બાફા છે, સરસ રીતે બફાઈ ગયા છે કંટોલા. હવે આપણે કંટોલાને ભરી દઈએ મસાલો. મિત્રો આવા કંટોલા આપણે ભરીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે આ મસાલો વધ્યો છે, એમાં થોડીક આપણે ચટણી નાખી દઈએ. થાય થોડીક હળદર આપણે નાખી દઈએ એમાં. મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અને હવે થોડુંક નાખી દઈએ આપણે પાણી. હવે આપણે બંધ કરી દઈએ. અને હવે આપણે પનીર આપણું બની છે, જોઈ લઈએ આપણે. અને એને કટ કરી લઈએ પનીર. પનીર બની ગયું છે જોરદાર. શાક લઈને આપણે એની કટકી કરી લઈએ રીતે. મિત્રો આપણું પનીર થઈ ગયું છે તૈયાર. આપણે કંટોલાનું શાક બનાવી નાખ્યું. આપણે આમાં તેલ નાખી દઈએ છીએ. કઢાઈ મૂકી દીધી છે. બાજુમાં રોટલી બને છે. અમારી જયશ્રી બેન બનાવે છે રોટલી. અને આપણે આમાં નાખી દઈએ તેલ. હવે આપણે આ લીધા છે તજ, લવિંગ, બાદિયા, આ બધું આપણે તેલમાં નાખવાનું છે. હવે આપણે તેલ આવી જાય એટલે સેવ આપણે આમાં નાખી દઈએ. આપણે ગ્રેવી બનાવી છે, ગ્રેવી છે એમાં નાખી દઈએ. છે દૂધ નાખવાનું છે. મિત્રો આપણે આમાં દૂધ નાખવાનું છે. નાખી દીધું છે એમાં. હલાવી નાખી થોડું. પછી હવે આમાં આપણે નાખવાનું છે લીંબુ, દૂધ ફાડવા માટે. નાખી દઈએ. બસ ફાટી જાય માટે થોડુંક નાખવાનું છે. આપણે આમાં નાખી દઈએ કંટોલા. ભેગું કરીને આપણે કંટોલા નાખી દઈએ એમાં. પનીર આમાં નાખી દઈએ. આવી રીતે ક્યારેક બનાવીજો, સરસ લાગે કંટોલા પનીરનું શાક. અમારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને અમારું કંટોલા પનીરનું શાક. અને હાલો મિત્રો ખાવા. સરસ છે મિત્રો, ખાવાનું મન થઈ જાય એવું છે ભાઈ. તો હાલો બધાય કંટોલાનું ને પનીરનું શાક ખાવા. હવે આપણે કરી દઈએ ગેસ બંધ. હવે આપણું શાક કંટોલા પનીરનું બની ગયું છે.
કંટોલા પનીરનું શાક બની ગયું છે.